રાધનપુર સિટી સર્વેમાં અનેક કૌભાંડો આપણે જોઈ ચૂક્યા છીએ। સિટી સર્વેના કૌભાંડમાં કેટલાય ઈસમો જેલના સળિયા ગણી આવ્યા છે તો કેટલાય આગોતરા મેળવી લીધા છે। આ બધું આપણે જોઈ ચૂક્યા છીએ। તેવામાં ફરી સિટી સર્વેનું એક કૌભાંડ સામે આવ્યું છે, તેની આજે વાત કરવી છે। રાધનપુર સિટી સર્વે નંબર 6628 જેનો સીટ નંબર છે 17, જે સરકાર શ્રી દ્વારા જે તે સમયે રહેણાંક હેતુ માટે આ જમીન ફાળવવામાં આવી હતી। આ જમીન ફાળવ્યા બાદ આ માલિક દ્વારા પ્રાંત ઓફિસ રાધનપુર પ્રાંત ઓફિસર પાસે આ વેચાણ કરવા માટે મંજૂરી માંગવામાં આવે છે, પરંતુ આ મંજૂરી પ્રાંત રદ કરે છે। તેવામાં સિટી સર્વે દ્વારા તે મંજૂર કરી દેવામાં આવી છે। આમ તો રાધનપુરમાં અનેક સિટી સર્વેના કૌભાંડો આપણે જોઈ ચૂક્યા છીએ। અનેકવાર આ સિટી સર્વેના અધિકારીઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવતા હોય છે। તેવામાં ફરી આ એક કૌભાંડ સામે આવ્યું હોય તેવા નગરજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો આ પ્રથમ વિડીયો સાંભળીએ। મારું નામ કીર્તિકુમાર ઈશ્વરલાલ ઠક્કર। હું આ નિવેદન આપું છું કે રાધનપુર સિટી સર્વે કચેરીની અંદર 6628 વાળી સિટી સર્વે નંબર વાળી જમીનમાં સીટ નંબર 17 વાળી જમીનમાં કલેક્ટરશ્રીએ નામંજૂર કરતા અવિભાજ્ય જમીન હોવાથી જે રહેણાંકના હેતુ માટે છે, જે આ દુકાનો બનાવવા માટે આપેલી નથી, જે આ વિનુ મગન અને બોલો ભાઈ શું નામ એનું, અરે એ બે જણાએ આ જમીનનું વેચાણ લઈ અને એનું દુકાનો મોટી તતણ માળની બનાવેલી છે, જેના વિશે કલેક્ટરશ્રીએ નામંજૂર કરતા આ જમીન એ અવિભાજ્ય હોવાથી એ કાયદેસર થઈ શકતી નથી, એટલે કલેક્ટરે નામંજૂર કરેલો છે હુકમ। અને જેની પાસે વિવાદી અરજી પણ મારી પાસે છે, એના દરેક કાગળો હું આપ સાહેબશ્રીને ગમે ત્યારે પણ આ રજૂ કરી શકું છું। અને આ અંગે જે કંઈ સિટી સર્વેના સુપરિન્ટેન્ડન્ટ જે મેન્ટેનન્સ ઓફિસર 2 નંબરનો છે જયેશ ચૌધરી, એ રૂપિયા મોટા ઉતારી લીધેલા છે લઈ, અને એક પેન 150 વાળી પેન ખિસ્સામાં નાખી તમને મળી છે સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટને પણ આ પેન આપવામાં આવેલી છે, અને આ પૈસા મોટા ખાઈકી કરી અને આ એન્ટ્રી ખોટી રીતે પાડેલી છે કલેક્ટરના હુકમના ઉપર જઈને। અને કલેક્ટરે જે મંજૂર કરેલી છે, પણ નામંજૂરીનો હુકમ પણ મારી પાસે છે। આ અંગે મારે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસ સોમવાર કે મંગળવારે દાખલ કરવાની ફરજ પડશે। બરાબર, ચાલો। તમે સાંભળ્યું તે મુજબ રાધનપુર સિટી સર્વેના આ પ્રોપર્ટી કાર્ડમાં સ્થાનિક રહીશ દ્વારા રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવી હતી। તે જમીનને વેચાણ કરવા માટે તે મંજૂરી માંગે છે, પરંતુ પ્રાંત ઓફિસર આ મંજૂરી આપતા નથી। તેવામાં આ હુકમ નામંજૂર કરવામાં આવે છે, અને આ હુકમ નામંજૂર થાય ત્યારે તેની નીચેની કચેરી આ હુકમ ક્યારેય મંજૂર કરી શકતી નથી, પરંતુ રાધનપુર સિટી સર્વે દ્વારા આ હુકમ મંજૂર કરી દેવામાં આવ્યો હોય તેવા અરજદારના આક્ષેપો છે। સિટી સર્વેમાં ફરજ બજાવતા જયેશ ચૌધરી નામના અધિકારી કર્મચારીએ આ નોંધ પૈસા લઈને મંજૂર કરી હોવાના આક્ષેપ પણ આ અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। આમ તો આ સિટી સર્વેમાં અનેકવાર આવા કૌભાંડો થઈ ચૂક્યા છે, ત્યારે ફરી આ બીજું કૌભાંડ સામે આવ્યું છે। આ અરજદાર હાઈકોર્ટ જવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે। પ્રાંત ઓફિસરના આ હુકમના ઉપરવટ જઈને આ સિટી સર્વેના અધિકારીએ આ નોંધ જ્યારે મંજૂર કરતા હોય ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે। ત્યારે ફરી આવું રાધનપુરમાં જોવા મળી રહ્યું છે। ત્યારે આ બાબતે પોલીસ કેસ થાય છે કે પછી હોતી એ ચલતીના જેમ આ પ્રકરણને દબાવી દેવામાં આવશે તે સમય બતાવશે, પરંતુ હાલ તો આ અરજદાર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ
લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.